નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે કુજુ ફાર્મસીમાં. ડેઇલી એમસીક્યુ પ્રેક્ટિસ માટેની એમસીક્યુ એક્સપ્રેસની સિરીઝ કે જે જીબીએસએસબી ફાર્માસિસ્ટ અથવા તો જીએસએસએસબી ફાર્માસિસ્ટની પ્રિપરેશન કરતા સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલ બનાવેલી છે. તો પાર્ટ 22 ફાર્માસ્યુટિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો છે અને એમાં ટોપિક છે આલ્કેન્સ, આલ્કિન્સ એન્ડ કોન્જુગેટેડ ડાઇન્સ. એના 50 એમસીક્યુ વિથ આન્સર્સ આપણે આ પાર્ટમાં કવર કરવાના છીએ. તો વિડીયો આખો જોવાનો છે. દરેક ક્વેશ્ચનનો આન્સર પહેલાં પોતે જાતે આપવાનો છે. તો પેન અને પેપર રેડી રાખો. લાસ્ટમાં તમારો સ્કોર કમેન્ટ કરવાનો છે. તો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. વોટ ઇઝ ધ જનરલ ફોર્મ્યુલા ફોર એસાયક્લિક આલ્કેન્સ? એસાયક્લિક આલ્કેન છે એની જનરલ ફોર્મ્યુલા શું છે એ તમારે કહેવાની છે. તો હવે જે આલ્કેન છે એ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે, આપણે જાણીએ છીએ, રાઈટ? અને એમાં જે કાર્બન એટમ્સ હોય એની વચ્ચે સિંગલ બોન્ડ પ્રેઝન્ટ હોય છે. તો એસાયક્લિક આલ્કેન માટેની જનરલ ફોર્મ્યુલા કઈ છે એ તમારે કહેવાનું છે. તો એની જનરલ ફોર્મ્યુલાનો આન્સર આવે છે CnH2n+2. હવે માનો કે આપણે 2 લઈએ છીએ, તો કાર્બન 2 છે તો શું થશે? H2 × 2 + 2 એટલે આન્સર શું આવશે? તો આનું જે સ્ટ્રક્ચર હોય એ કેવું હોય છે? આ ટાઈપનું હશે, રાઈટ? કાર્બન કાર્બન સિંગલ બોન્ડ એન્ડ કાર્બન હાઇડ્રોજન સિંગલ બોન્ડ, આ છે આલ્કેન. અને એમાં આપણે જાણીએ છીએ કે કાર્બનની વેલેન્સી 4 હોય છે, તો 3 હાઇડ્રોજન હશે અને 1 કાર્બન સાથે કાર્બનનો બોન્ડ હશે. ઓકે, તો આ છે જનરલ ફોર્મ્યુલા એસાયક્લિક આલ્કેન્સ માટે. નાઉ સેકન્ડ ક્વેશ્ચન. આલ્કેન્સ આર ઓલ્સો નોન એઝ. આલ્કેન્સ છે એનું બીજું નામ શું છે? તો એને કહેવાય છે પેરાફિન્સ. પેરાફિન્સ મીન્સ લિટલ એફિનિટી. આલ્કેન્સ હોય એ રિલેટિવલી અનરિએક્ટિવ હોય છે, એટલા માટે એને શું કહેવાય છે? પેરાફિન્સ કહેવાય છે. ક્વેશ્ચન નંબર 3. વોટ ઇઝ ધ કાર્બન કાર્બન બોન્ડ લેન્થ ઇન આલ્કેન? ફોર એક્ઝામ્પલ ઇથેન. આલ્કેનની બોન્ડ લેન્થ કેટલી હોય છે? તો એની બોન્ડ લેન્થ હોય છે 1.54 એંગસ્ટ્રોમ. ઓકે, નેક્સ્ટ. વિચ ટાઈપ ઓફ હાઇબ્રિડાઇઝેશન ઇઝ પ્રેઝન્ટ ઇન આલ્કેન્સ? આલ્કેન્સનું હાઇબ્રિડાઇઝેશન કયું હોય છે? sp3. નેક્સ્ટ. વોટ ઇઝ ધ IUPAC નેમ ઓફ CH3CH3CH3? તો આ શું છે? તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો આ ફર્સ્ટ કાર્બન થશે, આ સેકન્ડ કાર્બન થશે અને આ થર્ડ કાર્બન થશે. તો અહીંયા 3 કાર્બન છે એટલે પ્રોપેન આવશે. ઓકે, સેકન્ડ કાર્બન પર શું છે? CH3 છે, તો શું આન્સર થશે? આન્સર થશે 2 મિથાઇલ પ્રોપેન. નેક્સ્ટ. વિચ રિએક્શન ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ આલ્કેન્સ? આલ્કેન્સની કેરેક્ટરિસ્ટિક રિએક્શન કઈ છે? તો આલ્કેન્સ છે સેચ્યુરેટેડ છે, રાઈટ? એમાં એડિશન રિએક્શન નહીં થાય. જે એટમ છે જનરલી હાઇડ્રોજન, એ કોઈ બીજા એટમ છે જેમ કે હેલોજન હોય તો એનાથી રિપ્લેસ થશે. તો આલ્કેન્સની કેરેક્ટરિસ્ટિક રિએક્શન કઈ કહી શકીએ છીએ આપણે? સબસ્ટિટ્યુશન રિએક્શન. નેક્સ્ટ. હાઉ મેની સ્ટ્રક્ચરલ આઇસોમર્સ ડઝ બ્યુટેન હેવ? બ્યુટેનના કેટલા સ્ટ્રક્ચર આઇસોમર હોઈ શકે છે? તો બ્યુટેનના 2 આઇસોમર હશે. એક આવશે સ્ટ્રેટ ચેન એટલે કે N-બ્યુટેન અને એક હોય છે 2 મિથાઇલ પ્રોપેન એટલે કે જે શું કહી શકીએ આપણે? આઇસોબ્યુટેન પણ કહી શકીએ. તો આન્સર શું આવશે? 2. નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ આલ્કેન ઇઝ ગેસ એટ રૂમ ટેમ્પરેચર? રૂમ ટેમ્પરેચરે ગેસ હોય એવો આલ્કેન કયો છે? તો એ છે બ્યુટેન. C1 થી લઈને જે C4 સુધીના આલ્કેન્સ છે એ બધા રૂમ ટેમ્પરેચરે ગેસિયસ ફોર્મમાં હશે. ઓકે, ધેન હેક્ઝેન, પેન્ટેન, ઓક્ટેન એ બધા લિક્વિડ ફોર્મમાં અવેલેબલ હોય છે. નેક્સ્ટ. ધ કન્વર્ઝન ઓફ સ્ટ્રેટ ચેન આલ્કેન ઇન્ટુ બ્રાન્ચ આઇસોમર ઇઝ નોન એઝ. એને શું કહેવાય? આઇસોમરાઇઝેશન. નેક્સ્ટ. વોટ ઇઝ ધ મેજર પ્રોડક્ટ ઓફ હેલોજિનેશન ઓફ મિથેન? મિથેનનું હેલોજિનેશન થશે, શું મેજર પ્રોડક્ટ મળશે આપણને? CH3Cl. ધેન નેક્સ્ટ. વિચ અમોંગ ધ ફોલોઈંગ ઇઝ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન? સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન કયું છે? તો પ્રોપીન,
બ્યુટાઇન, ઇથેન અને પ્રોપાઇન. તો આપણે હમણાં જ જોયું કે આલ્કેન છે સેચ્યુરેટેડ હોય છે, તો શું આવશે? આન્સર આવે છે ઇથેન. નેક્સ્ટ, ધ કમ્બશન ઓફ મિથેન પ્રોડ્યુસીસ. મિથેનનું કમ્બશન થાય તો શું થશે? કોઈ બી હાઇડ્રોકાર્બન હોય એનું કમ્પ્લીટ કમ્બશન થાય ઇન પ્રેઝન્સ ઓફ ઓક્સિજન તો તમને કાર્બન ડાયોક્સાઇડ અને વોટર વેપર મળે છે. તો આન્સર શું આવે છે? CO2, H2O, that is carbon dioxide and water. Next, which of the following alkane has the highest boiling point? અહીંયા આપેલા છે એમાંથી કોનો હાઈએસ્ટ બોઇલિંગ પોઈન્ટ હશે? તો આન્સર આવે છે હેક્ઝેન. જેમ નંબર ઓફ કાર્બન એટમ્સ વધશે એમ બોઇલિંગ પોઈન્ટ છે એ પણ ઇન્ક્રીઝ થશે. શું કામ? કારણ કે વાન્ડરવાલ્સ ફોર્સ છે એમાં ઇન્ક્રીઝ થતો હોય એટલા માટે. તો જે કાર્બન 6 હોય હેક્ઝેન છે એનો અહીંયા હાઈએસ્ટ બોઇલિંગ પોઈન્ટ હશે, કારણ કે આ શું છે? 3 કાર્બન છે, આ 4 કાર્બન છે અને આ 5 કાર્બન છે અને આ છે 6. તો હાઈએસ્ટ કોણ થયું? હેક્ઝેન, એટલે માટે એનું બોઇલિંગ પોઈન્ટ હાઈએસ્ટ હશે. નેક્સ્ટ, વોટ ઇઝ ધ બોન્ડ એંગલ ઇન અ ટેટ્રાહેડ્રલ મિથેન મોલેક્યુલ? આન્સર આવે છે 109.5 ડિગ્રી. નેક્સ્ટ, which of the following is used as an anti-knock agent? તો આન્સર આવે છે ટેટ્રાઇથાઇલ લેડ. Then, what is the general formula for acyclic alkenes? આલ્કેન્સની જનરલ ફોર્મ્યુલા આપણે શું જોઈ? CnH2n+2. હવે આલ્કિન્સ છે એમાં શું હોય? આલ્કેનમાં સિંગલ બોન્ડ હોય, જ્યારે આલ્કિનમાં ડબલ બોન્ડ હોય. તો શું થશે? ડબલ બોન્ડ હોય એટલે 2 હાઇડ્રોજન એટમ છે એ રિપ્લેસ થઈ જશે એઝ કમ્પેર ટુ આલ્કેન્સ, એટલે એની ફોર્મ્યુલા શું થઈ જશે? CnH2n. ઓકે, માનો કે આપણે 2 કાર્બનની વાત કરીએ તો શું થશે? C ડબલ બોન્ડ C આવી રીતે થશે. આલ્કેન્સની જનરલ ફોર્મ્યુલા છે CnH2n. નેક્સ્ટ, આલ્કેન્સ આર ઓલ્સો નોન એઝ. આલ્કેન્સને પેરાફિન કહેવાય, તો આલ્કેન્સને શું કહેવાય છે? ઓલિફિન્સ કહેવાય છે. ઓલિફિન્સ મીન્સ ઓઇલ ફોર્મિંગ, કારણ કે જે લોઅર આલ્કિન્સ છે એ હેલોજન સાથે રિએક્ટ કરે છે અને ઓઇલી લિક્વિડ ફોર્મ કરે છે, એટલા માટે એને શું કહેવાય છે? ઓલિફિન્સ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ હાઇબ્રિડાઇઝેશન ઓફ કાર્બન એટમ્સ ઇન ડબલ બોન્ડ? એટલે કે આલ્કેનમાં આપણે જોયું sp3 હોય, આલ્કિનમાં કયું હાઇબ્રિડાઇઝેશન પ્રેઝન્ટ હશે? તો આન્સર આવે છે sp2. નેક્સ્ટ, વોટ ઇઝ ધ C ડબલ બોન્ડ C બોન્ડ લેન્થ ઇન ઇથાઇલિન? કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે એની બોન્ડ લેન્થ કઈ હશે ઇથાઇલિનમાં? તો આન્સર શું આવશે? 1.34 એંગસ્ટ્રોમ. નેક્સ્ટ, which isomerism is shown by 2-butene? તો 2-butene છે એ 2 આઇસોમેરિઝમ ફોર્મ કરે છે, that is geometrical isomerism ફોર્મ કરશે cis અને trans. Then, the process of converting an alcohol to an alkene is known as. આલ્કોહોલનું કન્વર્ઝન આલ્કિનમાં થાય એ પ્રોસેસને શું કહેવાય? તેમાં શું થશે? વોટર જે મોલેક્યુલ હોય એ રિમૂવ થઈ જશે અને એ આલ્કોહોલનું ફોર્મેશન કરે છે, રાઈટ? તો આ જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? ડિહાઇડ્રેશન. નેક્સ્ટ, which reagent is used to test unsaturation, that is alkenes? આલ્કેન્સના ટેસ્ટિંગ માટે કયો રિએજન્ટ યુઝ થાય છે? that is Br2CCl4. જ્યારે આલ્કેન સાથે આ રિએજન્ટ રિએક્ટ કરે છે ત્યારે શું થશે? જે બ્રોમિન છે એનો રેડિશ બ્રાઉન કલર છે એ ડિસઅપિયર થઈ જશે, that is ડિકલરાઇઝ થઈ જશે. નેક્સ્ટ, addition of HBr to unsymmetrical alkenes follows which rule? તો શું આન્સર આવે છે? આન્સર આવે છે માર્કોનિકોવ્સ રૂલ. નેક્સ્ટ, ધ મેઇન પ્રોડક્ટ ઓફ રિએક્શન. રિએક્શન છે પ્રોપીન પ્લસ HBr. હવે આ જે રિએક્શન છે એની મેઇન પ્રોડક્ટ શું મળશે? તેની મેઇન પ્રોડક્ટ મળે છે 2-bromopropane. નેક્સ્ટ, which intermediate is formed in electrophilic addition of alkenes? તો કયો ઇન્ટરમીડિયેટ ફોર્મ થાય છે? કાર્બોકેટાયન. ઇલેક્ટ્રોફાઇલ છે એ ડબલ બોન્ડ પર એટેક કરે છે અને પોઝિટિવલી ચાર્જ કાર્બન એટમ ફોર્મ થશે.
Next, which of the following is not a structural isomer of C4H8? તો શું નહીં આવે? તો જે બ્યુટ 3 છે એ નહીં આવે. શું કામ? કારણ કે અહીંયા જે 4 કાર્બન છે એમાં બ્યુટ 1 અને બ્યુટ 3 છે એ બંને સેમ હશે. નેક્સ્ટ, alkanes are more reactive than alkanes because. શું કામ? કારણ કે આલ્કેન્સમાં શું હોય? આલ્કેનમાં સિંગલ બોન્ડ હોય અને આલ્કેન્સમાં ડબલ બોન્ડ હોય છે. આલ્કેન્સ છે એમાં પાઈ બોન્ડ પ્રેઝન્ટ હોય છે એટલા માટે એ મોર રિએક્ટિવ હોય છે. તો આન્સર આવે છે ધે હેવ પાઈ બોન્ડ્સ. પાઈ બોન્ડ છે એ વીક હશે અને રિએજન્ટ છે એને મોર એક્સેસિબલ હશે એઝ કમ્પેર ટુ સિગ્મા બોન્ડ. એટલા માટે આલ્કેન્સ મોર રિએક્ટિવ હોય છે. નેક્સ્ટ, ઓક્સીમર્ક્યુરેશન ડિમર્ક્યુરેશન ઓફ આલ્કેન્સ પ્રોડ્યુસીસ આલ્કોહોલ. આલ્કોહોલ સિન્થેસિસ માટેની એક મેથડ છે. Then next, ozonolysis of 2-butene followed by reduction gives. તો શું આન્સર આવે છે? આન્સર આવે છે ઇથેનોલ. એસિટાલ્ડિહાઇડનું ફોર્મેશન થશે. નેક્સ્ટ, which of the following is the most stable alkene? તો 2-butene છે એ મોસ્ટ સ્ટેબલ આલ્કેન છે. નેક્સ્ટ, હાઇડ્રોજનેશન ઓફ આલ્કેન્સ ટેક્સ પ્લેસ ઇન ધ પ્રેઝન્સ ઓફ. તો શું આન્સર આવે? આન્સર આવે છે નિકલ, પ્લેટિનમ એન્ડ પેલેડિયમ. આ જે મેટલ છે એ એઝ અ કેટાલિસ્ટ વર્ક કરે છે. ડબલ બોન્ડ હશે એમાં હાઇડ્રોજનનું એડિશન કરાવે છે. નેક્સ્ટ, ધ રિએક્શન ઓફ એન આલ્કીન વિથ કોલ્ડ ડાયલ્યુટ આલ્કલાઇન KMnO4 is known as. It is known as Bayer's test. Next, the addition of HBr in presence of peroxides follows. It follows anti-Markovnikov's rule. What is the IUPAC name of CH2 double bond CH, CH2, CH3? તો IUPAC name શું થશે? આ થશે 1 કાર્બન, આ સેકન્ડ કાર્બન, આ થર્ડ અને ફોર્થ. તો 1 બ્યુટીન થશે. આન્સર શું આવે? ઓપ્શન એ 1 બ્યુટીન. Next, which reaction is used for polymerization of alkenes? તો આલ્કેન્સના પોલિમરાઇઝેશનમાં એડિશન રિએક્શન યુઝ થશે. Then next, conjugated dienes are characterized by. conjugated dienes કોને કહેવાય? તો conjugated systems હોય એમાં ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ છે એ અલ્ટરનેટિવલી પ્રેઝન્ટ હોય છે, રાઈટ? એના લીધે એ ઇલેક્ટ્રોન ડિલોકલાઇઝેશનને અલાવ કરે છે. તો શું આન્સર આવે અહીંયા? આન્સર આવે છે ઓપ્શન એ સી ડબલ બોન્ડ સી, પછી સિંગલ બોન્ડ, ધેન સી ડબલ બોન્ડ સી. નેક્સ્ટ, which of the following is conjugated diene? અહીંયા આપેલું છે એમાંથી conjugated diene કયું છે? તો 1,3-butadiene છે conjugated છે. શું કામ? કારણ કે કાર્બન 1 અને 3 છે એમાં ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે અને વચ્ચે સિંગલ બોન્ડ આવશે. નેક્સ્ટ, which diene is more stable? કયું ડાયન મોસ્ટ સ્ટેબલ હશે? તો conjugated diene છે એ મોર સ્ટેબલ હોય છે. નેક્સ્ટ, conjugated diene undergo addition reaction to form. શું ફોર્મ કરે છે? ફોર્મ કરે છે બોથ 1,2 addition products અને 1,4 addition product. Next, Diels-Alder reaction is a reaction between a diene and. તો Diels-Alder છે એ diene અને dienophile વચ્ચેની reaction છે. Next, what is the major product of Diels-Alder reaction? તો major product હોય છે cyclohexane. Then, which conformation of 1,3-butadiene is required for Diels-Alder reaction? તો કયું conformation જોશે? S6 હશે એ Diels-Alder માટે required છે. Next, Diels-Alder reaction is a type of. It is a type of 4+2 cycloaddition reaction. Next, which of the following is good dienophile? તો good dienophile કયું છે? Malic anhydride. શું કામ? કારણ કે જે ગુડ ડાયનોફાઇલ્સ છે એની પાસે યુઝ્યુઅલી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય, જેમ કે કાર્બોનિલ્સ એ ડબલ બોન્ડ સાથે અટેચ થયેલું હશે. તો મેલિક એનહાઇડ્રાઇડ છે એ ગુડ ડાયનોફાઇલ છે. નેક્સ્ટ, 1,4 addition in 1,3-butadiene at high temperature produces. It produces 1,4-dibromo 2-butene.
Next, which isomer of 1,3-butadiene is more stable? 1,3-butadiene નો કયો આઇસોમર વધારે સ્ટેબલ હશે? S trans હશે એ વધારે સ્ટેબલ હશે. Next, cumulated dienes are also known as, it is also known as allenes. Which reaction is known for being stereospecific and forming a cyclohexane ring? તો કઈ આવે? Diels-Alder reaction. Next, addition of bromine to 1,3-butadiene at lower temperature yields mainly. તો શું મળશે? 1,2 addition product છે મળશે. Next, what is the IUPAC name of CH2 double bond CH? Then single bond CH and double bond CH2. Now 1, 2, 3 અને 4. તો શું આન્સર આવે? 1 ઉપર ડબલ બોન્ડ છે અને 3 ઉપર ડબલ બોન્ડ છે, રાઈટ? તો આન્સર આવે 1,3-butadiene. Now quiz time. The Diels-Alder reaction typically involves a reaction between alkyne-alkane, conjugated diene-dienophile, 2-alkane કે alcohol અને acid. આ જે ક્વેશ્ચન છે એનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. લાસ્ટ 21 જે પાર્ટ હતો એનો ક્વિઝ ક્વેશ્ચન હતો, ધ pH ઓફ સોલ્યુશન ઇઝ ડિફાઇન એઝ. તેનો આન્સર આવે છે નેગેટિવ લોગેરિધમ ઓફ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન. ઓકે, તો આ આલ્કેન્સ અને કોન્જુગેટેડ ડાયન્સના 50 MCQs વિથ આન્સર્સ હતા. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારો સ્કોર કમેન્ટમાં જરૂરથી લખજો અને આવી જ રીતે રોજની GPSSB MCQ પ્રેક્ટિસ કરવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ MCQ એક્સપ્રેસ વિડીયોમાં. સ્ટે ટ્યુન વિથ ગુજ્જુ ફાર્મસી. થેન્ક યુ વેરી મચ.